નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12th સાયન્સ બાયોલોજીમાં 8મું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો એમાં આપણે છેલ્લે ટાઇફોઇડ અને જે બીજા જે બેક્ટેરિયાજન્ય રોગો છે એની ચર્ચા કરી. હવે ત્યાર પછી વાયરસજન્ય રોગ. આના માટે પહેલા તમે બધા ચેટ બોક્સની અંદર બધા પોતપોતાની પ્રેઝન્ટ છે એ પૂરું નાખો અને કોમેન્ટ બોક્સની અંદર તમે બધા પોતપોતાના નામ લખી નાખો. પછી આપણે આ રોગ છે એની શરૂઆત કરી. હવે બધા હાજર થઈ જાય એટલે આપણે આ રોગ છે જે વાયરસથી થતો રોગ છે એની શરૂઆત કરશું. ચાલો આવી ગયા બધા. હાલો આપણે શરદી છે એના વિશે જોવાનું છે. શરદી છે એ શેનાથી થતો રોગ છે? તો કે વાયરસથી થતો રોગ છે. વાયરસજન્ય રોગ છે. વાયરસને વિષાણુ કહેવામાં આવે. આપણે કોરોના જે છે એ પણ COVID-19 વાયરસ છે એનાથી થતો રોગ છે. શરદી છે એ પણ વાયરસથી થતો રોગ છે. એના માટે જવાબદાર જે વાયરસ છે એનું નામ છે રિનો વાયરસ. આ રોગકારક માટે જવાબદાર જે વાયરસ છે એનું નામ શું છે? તો કે વાયરસનું નામ છે રિનો વાયરસ. રિનો વાયરસ જે છે એ ખાસ કરીને આપણે જોઈએ તો આ વાયરસ છે એ નાક અને શ્વસન માર્ગ એને ચેપ લગાડે છે, પરંતુ ફેફસાને ચેપ લગાડતા નથી. રિનો વાયરસ છે એ નાક અને શ્વસન માર્ગને ચેપ લગાડે પણ ફેફસાને એનાથી ચેપ લાગતો નથી. આપણે કોરોના વાયરસની અંદર જે છે એ કયા ભાગમાં ચેપ લાગે છે? ફેફસા સુધી. જ્યારે શરદીની અંદર આપણે જોઈએ તો આપણને તકલીફ શું થાય? તો કે નાકમાં તકલીફ અને ગળા સુધી તકલીફ થાય. ફેફસાની અંદર કોઈ એનાથી તકલીફ થતી નથી, કારણ કે ફેફસાને ઇન્ફેક્શન લાગતું નથી, ચેપ લાગતો નથી. કેનો ચેપ? વાયરસનો. કયો વાયરસ? રિનો વાયરસ. એટલે શરદી છે એ આપણે સામાન્ય રીતે 5 થી 7 દિવસની અંદર મટી જતી હોય છે અને એમાં બહુ ચિંતાજનક નથી, કારણ કે એનાથી ફેફસા સંક્રમિત થતા નથી. એટલે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે એમાં ઓક્સિજન લેવલ ઉપર કોઈ અસર થતી નથી. એટલે દરેક અંગોને પર્યાપ્ત પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. જ્યારે કોરોનાની અંદર ફેફસા સંક્રમિત થાય એટલે ફેફસાની કાર્યક્ષમતા ઘટે, એટલે એના કારણે દરેક અંગોને ઓક્સિજન લેવલમાં પણ શું થાય? ઘટાડો થાય. એટલે આપણા અંગો છે ડેમેજ થઈ શકે, તો એને નુકસાન થઈ શકે. શરદીના લક્ષણો આપણે જોઈએ તો શરદી રોગ છે એ સૌથી સામાન્ય રોગ છે. એટલે દરેક વ્યક્તિ છે એ આપણે ઋતુ બદલતી હોય, શિયાળો ઉનાળો કે ઉનાળો ચોમાસી, સાંધા જેવી જે સિઝન આપણે કહી એની અંદર મોટા ભાગે બધાને આ જે કોલ્ડ કહીએ આપણે, શરદી કહીએ, એ જોવા મળતી હોય છે. અને આ કેટલાકને એલર્જીક પણ શરદી, ડસ્ટના કારણે કે એનાથી શરદી થતી હોય છે. એટલે આમાં ખાસ કરીને નાકની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ થાય. નાકમાં શ્લેષ્મનો સ્ત્રાવ માં સ્ત્રાવનો ભરાવ, પછી ગળું સુકાવું, પછી માથું દુખવું, પછી કળતર થવી. આ બધા એના લક્ષણો છે. જો શરદીની અંદર ખાસ કરીને આપણે જોઈ તો એમાં ગળું સુકાવું, સ્ત્રાવ થવો, કફ, માથું દુખવું, થાક લાગવું.
અને સમયગાળો આપણે જોઈએ તો 3 થી 5 દિવસ સુધી આ રોગ છે એ રહેતો હોય છે. સામાન્ય રીતે 3 થી 7 દિવસ સુધી જોવા મળે છે. આ રોગ જે છે એનો સમયગાળો કેટલો તો કે 3 થી 7 દિવસ. અને ફેલાવો જે ટાઇફોઇડ ની અંદર હતા એ છીંક કે ખાંસી દ્વારા જે બિંદુકો કે વાયુવલયો એ તંદુરસ્ત વ્યક્તિ સુધી જાય, વ્યક્તિમાં ફેલાય. પછી આ સિવાય જે દર્દી હોય એના પુસ્તકો, પેન, ગ્લાસ, કીબોર્ડ, માઉસ આ વગેરેનો ઉપયોગ કરવાથી તો આજે વિષાણુ કે વાયરસથી થતો રોગ આપણે લીધો કયો? વાયરસજન્ય વિષાણુજન્ય રોગ શરદી. અગાઉ આપણે બેક્ટેરિયાજન્ય પેલા 2 રોગ લીધા હતા. કયા કયા? ટાઇફોઇડ અને ન્યુમોનિયા. ટાઇફોઇડ ને ન્યુમોનિયા બે કેનાથી થતા રોગ હતા? તો કે બેક્ટેરિયાથી થતા રોગ હતા. હવે શરદી છે એ કેનાથી થતો રોગ છે? તો કે વાયરસથી થતો, વિષાણુથી થતો રોગ છે. શરદી માટે જવાબદાર જે વાયરસ છે એનું નામ શું? તો કે રીહનો વાયરસ. આ વાયરસની ખાસિયત શું? તો કે નાક અને શ્વસન માર્ગમાં ચેપ લગાડે પણ ફેફસાની અંદર ચેપ લગાડતા નથી. એટલે આ રોગની અસર ક્યાં સુધી જોવા મળે? ગળા સુધી જોવા મળે, નાકમાં શ્વસન માર્ગમાં એ ભાગમાં જોવા મળે, પણ ફેફસા છે એનાથી સંક્રમિત કે ચેપ એને ત્યાં સુધી જતો નથી. હવે આ શરદીના રોગના લક્ષણો આપણને ખબર છે કે નાકની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ થાય ને એનો ભરાવો થાય, બરાબર? ગળું સુકાવું, પછી માથું દુખવું, કફ થવો, થાક લાગવો, કળતર થવી, એ બધા કેના લક્ષણો છે? શરદીના લક્ષણો. કેટલા દિવસ સુધી રહે શરદી? તો લગભગ 3 થી 7 દિવસ સુધીનો સમયગાળો છે. પછી આ રોગનો ચેપ કઈ રીતે લાગે? તો કે જે એક વ્યક્તિ હોય એની છીંક કે ઉધરસ એના દ્વારા જે બિંદુકો કે વાયુવલયો નીકળે એ તંદુરસ્ત વ્યક્તિની સુધી પહોંચે ને એના શ્વસન માર્ગમાં જાય તો એક વ્યક્તિમાંથી ચેપ કેમાં લાગે છે? બીજી વ્યક્તિમાં. આ સિવાય શરદીમાં જે નાકને અયડા હોય એટલે એમાં આ વાયરસ હોય અને એ વાયરસ દ્વારા પછી હાથથી કોમ્પ્યુટરની કીબોર્ડ કે માઉસ કે ગ્લાસ કે પેન કે નોટબુક એ બધાનો ઉપયોગ કરે ને એ બીજી વ્યક્તિ ઉપયોગ કરે તો એની અંદર પણ અહીંયા હાથ અડે અને એ પાછા એના નાક પાસે અડાડે તો એનાથી એ વાયરસ છે એની અંદર શ્વસન માર્ગમાં જઈ શકે ને એ રોગનો ફેલાવો થતો હોય છે. હાલો, આ શરદી વિશે લખી નાખો 1 મિનિટ. પછી આપણે નોટબુકની અંદર કયો રોગ? શરદી. પછી આપણે પ્રજીવથી થતો રોગ છે એ આપણે લેવાનો છે મેલેરિયા. મેલેરિયા શેનાથી થતો રોગ છે? પ્રજીવથી થતો રોગ. પેલા આ શરદી વિશે જે આપણે મુદ્દા લખ્યા છે એ નોટબુકની અંદર બધા લખી નાખો.
હાલો આટલું કાઢી નાખું છું. શરદી પછી મેલેરિયા. મેલેરિયા રોગ છે એનાથી આપણે બધા પરિચિત છે. તાવ, બરોબર, તાવ જે છે એ આપણે મેલેરિયા તાવ તરીકે ઓળખતા હોય છે. એ પ્રજીવથી થતો રોગ છે. અને એ પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ. મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ છે એ કયું? તો કે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ છે એ વાયવેક્સ, ફેલ્સીફેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયા. પ્લાઝ્મોડિયમ વાયવેક્સ, પછી પ્લાઝ્મોડિયમ ફેલ્સીફેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયા. આ બધા મેલેરિયા માટે જવાબદાર, પણ એમાં ફેલ્સીફેરમ છે એ ગંભીર મેલેરિયા કહેવાય, અથવા તો જેને આપણે ઝેરી મેલેરિયા તરીકે પણ ઓળખાય છે. અને એ ઘણી વખત કેવો જોવા મળે છે? જીવલેણ સાબિત થાય. એટલે કે આ ફેલ્સીફેરમ જે છે એ પ્લાઝ્મોડિયમ છે એનાથી ઝેરી મેલેરિયા કે ગંભીર મેલેરિયા થઈ શકે ને એમાંથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. હવે આજે પ્રજીવ જે છે એના માટે એના જીવન ચક્રની આપણે વાત કરી, તેમાં 2 યજમાનની જરૂરિયાત હોય છે. કેટલા યજમાન? આ રોગકારક પ્રજીવ છે એ પરોપજીવી છે. કેવા? મોટા ભાગે બધા રોગકારકો કેવા હોય? પરોપજીવી હોય. પરોપજીવી એટલે જેમાંથી પોષણ મેળવે એને શું કહેવાય? યજમાન કહેવાય, બરાબર? એટલે યજમાનમાંથી જ પોષણ મેળવતા હોય. પ્લાઝ્મોડિયમ જે છે એ 2 યજમાન છે એનો ઉપયોગ કરે છે. કયા કયા? તો કે એક માનવ અને માદા એનોફિલિસ મચ્છર. એક માનવ અને બીજું કોણ? માદા એનોફિલિસ મચ્છર. આ 2 યજમાનની અંદર આ જે પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે એનું જીવન ચક્ર છે એ પૂરું થાય. એનું જીવન ચક્ર આખું પૂરું કરવા માટે, એની સાયકલ પૂરી કરવા માટે કેટલા યજમાનનો ઉપયોગ કરે? તો કે 2 યજમાન. કયા કયા? તો કે માનવ અને માદા એનોફિલિસ મચ્છર. એટલે આ રોગના વાહક તરીકે મચ્છર કોણ છે? પ્રજીવ જે છે પ્લાઝ્મોડિયમ, એનું વહન કેના દ્વારા થાય? મચ્છર દ્વારા થાય છે. જો કઈ રીતે જીવન ચક્ર? તો કે માદા એનોફિલિસ મચ્છર એ માનવને કરડે એટલે માનવની અંદર એ પ્લાઝ્મોડિયમ દાખલ થાય.
અને એ પ્લાઝ્મોડિયમને સ્પોરોઝોઇડ કહેવાય. સ્પોરોઝોઇડ એ એનું જીવન ચક્રનો એક ભાગ છે. બરાબર. અલગ અલગ નામે પ્લાઝ્મોડિયમના અલગ અલગ રૂપાંતરો જોવા મળે. એમાં માનવમાં દાખલ થાય છે કઈ રીતે? માદા એનોફિલિસ મચ્છર કરડવાથી એ રુધિર દ્વારા સ્પોરોઝોઇડ કેમાં દાખલ થાય? તો કે રુધિર દ્વારા યકૃત કોષની અંદર પ્રવેશે છે અને યકૃત કોષમાંથી પાછા રુધિરની અંદર રક્તકણમાં દાખલ થાય છે અને એની અંદર ગુણન થાય અને રક્તકણો છે એ તૂટે છે. એટલે એમાંથી એક રસાયણ ઉત્પન્ન થાય છે હિમોઝુઇન નામનું. પ્લાઝ્મોડિયમ છે એમાં એ માનવને કરડે, આ જે માદા એનોફિલિસ મચ્છર, એટલે એની અંદર પ્લાઝ્મોડિયમ છે એ દાખલ થાય છે અને કયા સ્વરૂપે હોય? સ્પોરોઝોઇડ તરીકે. બરોબર. એ સ્પોરોઝોઇડ છે પેલા યકૃત કોષમાં દાખલ થાય ને અહીંયા ગુણન પામે, પછી અહીંયાથી રક્તકણમાં જાય ને એમાંથી હિમોઝોઇન નામનો રસાયણ છે એ ઉત્પન્ન થાય છે. હવે આ જે હિમોઝોઇન છે એ ત્યારે એની અંદર તાવ આવે, ખાસ કરીને ઠંડી લાગે છે અને 3 થી 4 દિવસ તાવ આવે છે. હવે ત્યાર પછી આને હવે જે વ્યક્તિને ખાસ કરીને હવે માનવમાંથી પછી કેની અંદર દાખલ થાય? એ વળી માદા એનોફિલિસ મચ્છર. માદા એનોફિલિસ મચ્છરની અંદર જે દાખલ થાય અને એની અંદર પછી વૃદ્ધિ પામે. એ પ્લાઝ્મોડિયમ હવે એ માદા એનોફિલિસ મચ્છર કોને કરડે? માનવને. અને એની અંદર એ વૃદ્ધિ પામે અને પછી વૃદ્ધિ પામી અને એ વળી પાછી એની અંદર લાળની અંદર દાખલ થાય. કોણ? સ્પોરોઝોઇડ. અને હવે એ મચ્છરની અંદર જે દાખલ થઈ ગયા પછી માનવને કરડે એટલે વળી પાછું બીજી વખત એનું એ જીવન ચક્ર આગળ વધે. વળી એને જેને કરડે એને પાછો તાવ આવે. એટલે ટૂંકમાં મેલેરિયા રોગ જે છે એમાં એક નહીં, કેટલા યજમાનની જરૂર પડે? 2. કેના માટે? તો કે એ પ્રજીવના જીવન ચક્ર માટે. કયું પ્રજીવ? પ્લાઝ્મોડિયમ. કયા 2 યજમાન? તો કે એક માદા એનોફિલિસ મચ્છર અને માનવ. હવે માદા એનોફિલિસ મચ્છર માનવને કરડે એટલે સ્પોરોઝોઇડ જે લાળમાં હોય, બરોબર, મચ્છરના, એ રુધિરની અંદર એમાંથી ક્યાં આવે? યકૃત કોષમાં. અને યકૃત કોષની અંદર એની સંખ્યા વધે એટલે ગુણન પામે. પછી રુધિરની અંદર કેમાં આવે? રક્તકણમાં. અને એમાંય ગુણન થઈ અને પછી રક્તકણો તૂટે એટલે હિમોઝોઇન નામનું રસાયણ ઉત્પન્ન થાય. અને એ રસાયણ ઉત્પન્ન થાય ત્યારે માનવને તાવ આવતો હોય અને ઠંડી લાગતી હોય છે. કેટલા દિવસ? તો કે 3-4 દિવસ સુધી જોવા મળે. હવે એ જે તાવ આવતો એવી વ્યક્તિને પાછું માદા એનોફિલિસ મચ્છર કરડે એટલે જે પ્લાઝ્મોડિયમ છે એ કેની અંદર દાખલ થાય? પાછું માદા એનોફિલિસ મચ્છરની અંદર પ્રવેશે છે અને એની અંદર વિકાસ થાય અને પછી વળી એમાં સ્પોરોઝોઇડ બને. અને એ સ્પોરોઝોઇડ ક્યાં જાય? તો કે મચ્છરની લાળની અંદર. અને એ વળી પાછા મનુષ્યને કરડે જે બીજી વ્યક્તિને, તો એની અંદર હવે આ જે આગળ આપણે જોયું એ જ રીતે જીવન ચક્ર છે એ જોવા મળે છે. એટલે ટૂંકમાં મેલેરિયાની અંદર 2 પ્રજીવની જરૂર પડે છે. ક્યાં? તો કે એક માનવ અને બીજું માદા એનોફિલિસ મચ્છર. બીજી વખત જોઈએ આપણે મેલેરિયા રોગ અત્યારે માનવની અંદર જોવા મળતો સૌથી પ્રચલિત અથવા તો સામાન્ય રોગ છે. મેલેરિયા તાવ આવવો હોય એ આપણે એક સામાન્ય ગણાવી શકીએ. ખાસ કરીને તાવની સાથે ઠંડી લાગે એટલે એ મેલેરિયા હોય. ને એમાં મેલેરિયા રોગ માટે કોણ જવાબદાર? તો કે પ્રજીવ. અને એનું વાહક કોણ? તો કે મચ્છર. મચ્છરમાં કયા? એનોફિલિસ. અને એનોફિલિસમાં કોણ? તો કે માદા. એટલે કે નર એનોફિલિસ છે એ વાહક નથી, પણ માદા એનોફિલિસ મચ્છર છે એ આ રોગના વાહક તરીકે વર્તે છે. મેલેરિયા પ્રજીવથી થતો રોગ છે. એમાં પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ છે એ જવાબદાર છે. પ્લાઝ્મોડિયમના 2-3 ભાગ છે. એમાં સૌથી ગંભીર મેલેરિયા કેનાથી થાય? ઝેરી મેલેરિયા
ફેલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, ફેલ્સીપેરમ અને મેલેરિયા, એ ત્રણેય પ્લાઝ્મોડિયમના પ્રકારો છે. પણ સૌથી વધુ જે આપણને રોગની વધારે અસર જોવા મળે અથવા ક્યારેક જીવલેણ સાબિત થાય તો એ કયો પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ. હવે આજે પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે એનું જીવન ચક્ર બે યજમાન દ્વારા એનું પૂરું થાય. કોના કોના દ્વારા? તો કે એક માનવ અને બીજું માદા એનોફિલિસ મચ્છર, એ બે યજમાન દ્વારા એનું જીવન ચક્ર પૂરું થાય. આખું જીવન ચક્રનું સાયકલ જોઈએ તો પેલા માદા એનોફિલિસ મચ્છર માનવને કરડે એટલે આ જે પ્રજીવ છે એ કેની અંદર દાખલ થશે? માનવમાં. સ્પોરોઝોઇટ એ પ્રજીવનું જ નામ છે, બરોબર. એ પેલા યકૃત કોષમાં જાય રુધિર દ્વારા, અને યકૃત કોષમાં એની સંખ્યા વધે. યકૃત કોષમાંથી હવે પાછા એ કેની અંદર આવશે? રક્તકણમાં. અને રક્તકણની દિવાલ તૂટે એટલે એમાંથી એક ઝેરી રસાયણ ઉત્પન્ન થાય. કયું? હિમોઝોઇટ. આ હિમોઝોઇટ ઉત્પન્ન થાય ત્યારે 3-4 દિવસ છે એ તાવ આવે, ઠંડી લાગે છે. હવે આજે ચેપી વ્યક્તિ છે માનવ, એને પાછું માદા એનોફિલિસ મચ્છર કરડે એટલે એની અંદર પાછું પ્લાઝ્મોડિયમ મચ્છરની અંદર જાય, અહીંયા એનો વિકાસ આગળ વધે અને એનું જીવન ચક્ર આગળ વધ્યા પછી વળી પાછા એમાં ખાસ કરીને ગેમેટ બને અથવા ઈંડા કે રીતને એનું ફલન થાય અને પછી એમાંથી વળી પાછું તેનું નિર્માણ થાય સ્પોરોઝોઇટનું. સ્પોરોઝોઇટ છે એ મચ્છરની લાળમાં જાય અને વળી પાછું મચ્છર કરડે એટલે એ કોઈ બીજી વ્યક્તિ જે યજમાન છે એની અંદર સ્પોરોઝોઇટ દાખલ થાય ને એની અંદર પછી પાછો તાવ આવે. એટલે મેલેરિયા જે રોગ છે એની અંદર જે રોગકારકનું નામ છે પ્રજીવ, અને પ્રજીવ કયું? તો કે પ્લાઝ્મોડિયમ. અને એના જીવન ચક્રને પૂરું કરવા માટે કેટલા યજમાનની જરૂર પડે છે? બે યજમાન. કોણ કોણ? તો કે માનવ અને માદા એનોફિલિસ મચ્છર. હાલો, મેલેરિયા વિશે લખી નાખો, પછી આપણે આગળ લખી. નોટની અંદર થોડું થોડું લખતા જાઓ. બધા પોઈન્ટ મુદ્દા બધા લખી નાખો મેલેરિયાના. હાલો, લખાઈ ગયું? બુકની અંદર લખતું જવાનું થોડું થોડું.
બીજો એક પ્રજીવથી થતો રોગ આપણે લઈ અમીબિયાસિસ અથવા તો અમીબીય મરડો. એ પણ એક પ્રજીવથી થતો રોગ છે. અને એના માટે જવાબદાર પ્રજીવ એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા. આ પ્રજીવનું નામ શું છે તો કે એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા. અને આ પ્રજીવ છે એ મોટા આંતરડામાં ચેપ લગાડે છે. અમીબિયાસિસ અથવા તો અમીબીય મરડો. આપણે પ્રજીવથી થતો રોગ છે એ બીજો રોગ, બરોબર. મેલેરિયા છે એ પણ કેનાથી થાય? પ્રજીવથી. અને એ પ્રજીવનું નામ શું હતું? પ્લાઝ્મોડિયમ. અહીંયા બીજું પ્રજીવ છે એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા. અને એ પ્રજીવ જે છે એનાથી થતો આ રોગ જે છે એનું નામ શું તો કે અમીબિયાસિસ અથવા તો અમીબીય મરડો. આ જે રોગકારક છે એ કયા ભાગ ઉપર અસર કરે છે? મોટા આંતરડાની અંદર ચેપ લગાડે છે. પછી આ રોગના જે લક્ષણો છે એની અંદર આપણે જોઈએ અમીબિયાસિસ ની અંદર જો પેટ મોટા આંતરડામાં એટલે ખાસ કરીને પેટમાં દુખાવો થાય, કબજિયાત રહે, પછી ખેંચાણ એટલે કે અંદર પેટના સ્નાયુઓ ખેંચાતો એવા, અને મળની અંદર અતિ શ્લેષ્મ મળમાં ચીકણો પદાર્થ છે એ વધારે જોવા મળે, અને રુધિરને ગાંઠો પણ જોવા મળે. જો રોગના લક્ષણ એમાં પેટમાં દુખાવો, પછી કબજિયાત, પછી ખેંચાણ સ્નાયુઓ ખેંચાય, મળમાં અતિ શ્લેષ્મ, અને રુધિરની ગાંઠો બને છે. એ પણ કેમાં જોવા મળે? મળની અંદર રુધિર છે એ પણ ઘણી વખત જોવા મળતું હોય છે. પછી ખાસ કરીને આ જે રોગનો ફેલાવ, રોગનું વાહક તરીકે કોણ છે? કે વાહક તરીકે ઘરમાખી. આ ઘરમાખી કઈ રીતે ફેલાવો કરે? તો કે જે દર્દી હોય એના મળમાંથી આ માખી છે એ રોગકારકને ક્યાં સુધી લાવે? પાણી અને ખોરાક સુધી. અને આ પાણી અને ખોરાકને કેવો બનાવે? દૂષિત બનાવે. અને આવો દૂષિત પાણી કે ખોરાક એના દ્વારા એ રોગકારક શરીરમાં દાખલ થાય. અને એ રીતે આ રોગનો ફેલાવો થાય છે. બીજી વખત ધ્યાન આપો. આપણે ત્રીજો રોગ લીધો અહીંયા પ્રજીવથી થતો બીજો રોગ કયો? પેલો મેલેરિયા રોગ, અને બીજો આ પ્રજીવથી થતો રોગ છે એ અમીબીય મરડો અથવા અમીબિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ માટે જવાબદાર પ્રજીવનું નામ શું છે તો કે એન્ટ અમીબા હિસ્ટોલાઇકા. એ પાણી કે ખોરાક દ્વારા ક્યાં ચેપ લગાડે? પ્રજીવ તો કે મોટા આંતરડામાં ચેપ લગાડે. કયા કયા લક્ષણો જોવા મળે? પેટમાં દુખાવો થાય, કબજિયાત રહે, પેટમાં ખેંચાણ કે ટૂંકમાં સ્નાયુઓ ખેંચાય, મળમાં શ્લેષ્મનું પ્રમાણ વધે અથવા રુધિરની ગાંઠો છે એ પણ જોવા મળે. રોગનો ફેલાવો કેના દ્વારા થાય તો કે આપણે માખી. જો મોટા ભાગે ચેપી રોગોમાં પાણી કે ખોરાકથી જે રોગનો ફેલાવો થતો હોય ને એમાં માખી વધારે જવાબદાર હોય. માખી
આવા મળમાં કે ગંદી જગ્યાએ હોય ત્યાંથી રોગકારકો ઉપર ત્યાં બેસે માખી ખોરાક માટે, એના પગમાં કે એમાં એવા રોગકારકો આવે ને પછી પાણી ઉપર કે ખોરાક ઉપર બેસે તેનાથી રોગકારકનો ફેલાવો થાય ને એવો ખોરાક એટલે એને દૂષિત આપણે કહીશું, દૂષિત ખોરાક કે પાણી એ આપણે પીવામાં આવે કે એવો ખોરાક ખાવામાં આવે તો આપણા શરીરની અંદર રોગકારકો દાખલ થાય ને એ રીતે આપણને ચેપ લાગતો હોય છે. તો આજે પ્રજીવથી થતો બીજો રોગ આપણે જોયો. ત્યાર પછી કેટલાક રોગો કૃમિથી પણ થાય છે. પેલા આપણે આ અમીબિયાસિસ અથવા અમીબિયા મરડો જે પ્રજીવથી થતો રોગ છે એના વિશેના બધા મુદ્દા છે લખ્યા. કયા પ્રજીવથી થાય, એના લક્ષણો કયા, એનો ફેલાવો કઈ રીતે થાય છે, એનો વાહક કોણ છે, એ બધા મુદ્દા લખી નાખો બધા નોટબુકમાં.